ભગવાન દ્વારિકા નાથમાં લીન થયું. સુખદેવજી આકાશ માર્ગે વિયા ગયા. પરીક્ષિત રાજા વિરાજ્યા છે. તક્ષક નાગ આવ્યો. પરીક્ષિત રાજાને ડંખ માર્યો, ભસ્માવેશ કર્યું. જ્યાં ભસ્માવેશ થયો, પરીક્ષિતના દીકરા જન્મેજયને ખબર પડી. જન્મેજયે સર્પ યજ્ઞ કર્યો અને સંકલ્પ કર્યો કે જેટલા સર્પ છે બધા જ યજ્ઞમાં આવીને પડે. એટલી જ વારમાં આસ્તિક મુનિ આયા. જન્મેજયને કીધું, બેટા, અવિવેક કરવાથી દોષ થાય. અને જન્મેજયને ક્રોધ આવ્યો છે. તક્ષકનું આવાહન કર્યું, પણ તક્ષક ઇન્દ્રના સિંહાસનના નીચે જઈને બેસી ગયા. એટલે બ્રાહ્મણોએ કહ્યું, ઇન્દ્ર અને તક્ષક સહિત યજ્ઞમાં પડે. આસ્તિક મુનિ પધાર્યા. જન્મેજય, જગતનું કલ્યાણ કર, આવું ના કરીશ. જન્મેજયે ક્ષમા માંગી અને પૂછ્યું, ગુરુદેવ, પ્રાયશ્ચિત, આનું પ્રાયશ્ચિત કર્મ શું છે? આસ્તિક મુનિએ કહ્યું, બેટા જન્મેજય, તારા પિતાને સદગતિ થશે, જા. તારે તારા પરિવારનો ઉદ્ધાર કરવો હોય તો દેવી ભાગવતની કથા સાંભળ. જેમ ભાગવતથી તારા પિતાનો ઉદ્ધાર થયો, એમ દેવી ભાગવતથી તારો પણ ઉદ્ધાર થશે. અને ભગવદ અનુગ્રહ થયો. અને મહારાજ, સપ્તમ દિનની સંધ્યા રુચિકર લાગી હોય, અરુચિકર લાગ્યું હોય, શ્રીમદ ભાગવત દ્વાદશ સ્કંદનું પુષ્પ ભગવત સમર્પિત કરતા પહેલા પ્રભુને પ્રાર્થના કરીએ, હે કૃપાનાથ, આ એ શ્રીમદ ભાગવત છે જેનું અધ્યયન કરવાથી, વાંચન કરવાથી, શ્રવણ કરવાથી, દાન કરવાથી જીવાત્માનું કલ્યાણ થાય છે. અને ભાદરવા સુદ, ભાદરવા માસની પૂર્ણિમાને દિવસે જે પણ વ્યક્તિ શ્રીમદ ભાગવતનું દાન સોનાના સિંહાસન પર મૂકીને બ્રાહ્મણને આપે છે, એની એક નહીં, એની 7 પેઢી ભગવદ અનુગ્રહથી વૈકુંઠ ગમન કરે છે. ભાગવતજી લેવાનું, સોનાનું સિંહાસન, એની પર ભાગવતજી પધરાવાના અને યથા યોગ્ય બ્રાહ્મણને સમર્પિત કરવાનું છે.